બહુ જ ફેમસ એવો પ્રાગ મહેલ, જે તમને ક્યાં જોવા મળશે? કચ્છના ભુજની અંદર જોવા મળશે. કચ્છના ભુજના વચ્ચે તમે જોવા કે એક સરસ મજાનું તળાવ આવેલું છે, અને એ તળાવની આજુબાજુ તમે એક આંટો મારો ને એટલે કચ્છનું જેટલી પણ ભવ્યતા છે એ બધી તમને જોવા મળે. એની અંદર કચ્છ મ્યુઝિયમ, એ તળાવની સામે કચ્છ મ્યુઝિયમ પણ આવી ગયું. ચલો, એ તળાવનું નામ તમારી કોમેન્ટની અંદર કહેવાનું છે, બહુ ફેમસ છે. તો એ તળાવનું નામ શું છે? જે ભુજની સેન્ટરમાં આવેલું છે. અને ફરતે આંટો મારો ને તો ત્યાં તમને બધા મહેલો પણ તમારા આવી ગયા. પ્રાગ મહેલ, આઈના મહેલ, કચ્છનું મ્યુઝિયમ, સ્વામિનારાયણ મંદિર, આ બધી વસ્તુ તમને એ તળાવના આંટો મારો એટલે તમને જોવા મળે. ક્લિયર? તો એ તળાવનું નામ તમારે કહેવાનું છે. ઓકે, તો વાત કરતા હતા આપણે કંઈક પ્રાગ મહેલ. તો પ્રાગ મહેલ ક્યાં આવેલો છે? તો કચ્છના ભુજની અંદર આવેલો છે, બહુ ફેમસ છે. તો કચ્છના ભુજમાં આવેલા પ્રાગ મહેલનું બાંધકામ ઈસવીસન 1865માં રાવ પ્રાગમલજીત બીજા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એ એમના સમયમાં એનું કામ છે પૂરું કરી શક્યા નહીં. તો એનું જે કામ છે એ ક્યારે પૂરું થયું? તો ઈસવીસન 1879માં, ઓકે, 1879માં ખેંગારજી ત્રીજાના સમયમાં આનું બાંધકામ છે પૂર્ણ થયું. શરૂ કોને કરાવ્યું હતું? તો 1865માં રાવ પ્રાગમલજી બીજા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એમનો સમય જતો રહ્યો. એના પછી કોણ આવ્યા? ખેંગારજી ત્રીજા આવ્યા, અને ખેંગારજી ત્રીજાના સમયમાં વર્ષ 1879માં આ જે પ્રાગ મહેલનું જે બાંધકામ છે એ પૂર્ણ થયું. આની અંદર તમને કઈ શૈલી જોવા મળશે? તો ઇટાલિયન ગોથિક શૈલી જોવા મળશે. કઈ શૈલી? ઇટાલિયન ગોથિક શૈલી જોવા મળશે. આ મહેલના સ્થપતિ ધેટ્સ મીન્સ કે શું? ડિઝાઇનર, આર્કિટેક્ટ, એ કોણ હતા? તો કર્નલ હેનરી સેન્ટ વિલિંગ્સન. કોણ હતા? કર્નલ હેનરી સેન્ટ વિલિંગ્સન હતા. મહેલમાં કોરિન્થિયન થાંભલા તમને જોવા મળશે, પછી યુરોપિયન વનસ્પતિ જોવા મળશે, અને પશુઓનું નકશીકામ વાળું કોતરકામ પણ આની અંદર તમને જોવા મળશે. મેં આજથી આઈ થિંક 4 કે 5 વર્ષ પહેલા આ મહેલની મેં વિઝિટ કરી હતી. ઓકે, અંદર એન્ટ્રીમાં જો તમારે કેમેરો લઈ જવો હોય તો એની અલગ ફીસ હતી. અંદર ફોટોગ્રાફી ટોટલી બધી મનાઈ હતી. ઓકે, કેમેરો જે લઈ જવું હોય તો એ ફોટોગ્રાફી કદાચ કરી શકે એવું હતું, તો એના અલગ ચાર્જ હતા. અને આની અંદરનું જે છે એ મતલબ કે અંદર ફોટોગ્રાફી કરવા નથી દેતા ટૂંકમાં. તો આ સરસ મજાનો છે. અને જ્યારે ભૂકંપ આવ્યો હતો 2000ની સાલમાં કચ્છની અંદર, ત્યારે આ ઉપરનું જે છે એ બધું તૂટી ગયું હતું. એના પછી પાછું રિનોવેશન કરાવીને અત્યારે તમે છેક ઉપર પણ જઈ શકો છો. ઓકે, આ ઉપર જે છે ને ત્યાં પણ તમે જઈને આખું ભુજ છે એ જોઈ શકો છો. ઉપર તમે જાઓ તો આખું તમને ભુજ પણ દેખાય. ઓકે, તો મહેલમાં કોરિન્થિયન થાંભલા, યુરોપિયન વનસ્પતિ અને પશુઓનું નકશીકામ વાળું કોતરણી કામ છે. મહેલમાં 45 ફૂટ ઊંચું ટાવર છે, જેની મેં વાત કરી, જેના પરથી આખું ભુજ છે એ તમે જોઈ શકો છો. તો આવો સરસ મજાનો મહેલ તમને ક્યાં જોવા મળશે? કચ્છની અંદર જોવા મળશે, જેનું નામ છે પ્રાગ મહેલ. કોણે બંધાવ્યો? તો નામથી જ ખબર પડી જાય, પ્રાગ મહેલ. તો પ્રાગમલજી બીજા દ્વારા બંધાવવામાં આવ્યો હતો, પરંતુ એનું કામ છે એ ખેંગારજી ત્રીજાના સમયમાં થયું હતું. અને એના પછી આઈ થિંક ત્રીજા એક રાજા હોય છે જેમને આનું સમારકામ કરાવ્યું છે. ક્લિયર? તો એ સમારકામ વાળું આની અંદર મેં નથી ઇન્ક્લુડ કર્યું, એટલું કોઈ ખાસ મહત્વનું નથી, પરંતુ ભૂકંપમાં તૂટી ગયું હતું, પછી આનું પાછું સમારકામ કરવામાં આવ્યું હતું. પોતાના ખર્ચે એનું સમારકામ કરાવ્યું હતું, અને આ ટાવર ને બાવર બધું પછી બનાવડ્યું હતું. ક્લિયર? તો પછી આ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઘણા વર્ષો સુધી આ બંધ હતો. ભૂકંપ થઈ ગયો, એના પછી આ જે તૂટી ગયો હતો, આનો સારો એવો ભાગ તૂટી ગયો હતો, તો એનું આખું સમારકામ કરાવતા ઘણા વર્ષો થયા, અને એના પછી આ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ક્લિયર? જે કચ્છના રહેવાસી હશે, ભુજના રહેવાસી હશે, એમને વધારે આઈડિયા હશે. ઓકે, પછી આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.